નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। દેશ અને દુનિયાના તાજા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું હવે ભારતનો પાવર જોશે દુનિયા। રક્ષા મંત્રી રાજનાથ સિંહે AMCA એટલે કે એડવાન્સ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ માટે મંજૂરી આપી છે। આ કાર્યક્રમને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને ઉદ્યોગોની ભાગીદારીથી લાગુ કરાશે। AMCA એ ભારતની 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે। આ વિમાન આધુનિક ટેકનિકથી બનાવેલું હશે જેમાં સ્ટીલ્થ ટેકનિક, સુપરક્રૂઝ, અદ્યતન સેન્સર, હથિયાર અને AI ટેકનોલોજીનો સમાવેશ થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં ભારે વરસાદ પડ્યો। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું। મુંબઈ શહેરના વિવિધ સ્થળોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું। વિડીયોમાં જોઈ શકાય છે કે મુંબઈનું આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશન છે। માત્ર 17 દિવસ પહેલા જ તેનું ઉદ્ઘાટન CM દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું। તે ફક્ત એક જ વરસાદમાં સંપૂર્ણપણે નાશ પામ્યું છે। આવામાં એક્સ પર લોકો પોતાનો જે વ્યથા છે એ બીજેપી સરકાર ઉપર ઠાલવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ફરીથી ગોળીબાર। દક્ષિણ કેરોલિનામાં 11 લોકો થયા છે ઘાયલ। તાજેતરમાં દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે આવેલા લિટલ રિવર શહેરમાં રવિવારે રાત્રે 9:30 વાગે થયેલા ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાના કારણે ફરી એકવાર અમેરિકામાં જુદા જુદા નિયંત્રણના મુદ્દાઓ ચર્ચામાં જોવા મળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રીતિ ઝિન્ટાએ શહીદોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું દાન કર્યું। પ્રીતિ ઝિન્ટાએ ફરી એકવાર પોતાની ઉદારતા અને દેશભક્તિનું ઉદાહરણ રજૂ કર્યું છે। તેણે તાજેતરમાં આર્મી વાઇસ વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ઓપરેશન સિંદૂર પછી શહીદોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું દાન કર્યું। આ યોગદાન 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી તરત જ આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો NIA દિલ્હીમાં CRPF જવાનોની ધરપકડ કરી છે। જાસૂસીનો લાગ્યો છે આરોપ। NIA દિલ્હીથી એક CRPF જવાનની ધરપકડ કરી છે। આરોપ છે કે દેશ સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો। રિપોર્ટ અનુસાર સૈનિકને માહિતી મોકલવા બદલ પૈસા મળતા હતા। આ કામ માટે તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો। ઓપરેશન સિંદૂર પછી દેશમાંથી ઘણા જાસૂસો પકડાયા છે। તાજેતરમાં જ્યોતિ મલ્હોત્રા નામની યુટ્યુબરની પણ જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિરલબા જાડેજાને અપહરણ અને ખંડણી કેસમાં રાહત। થોડા દિવસ પહેલા હિરલબા જાડેજા સામે અપહરણ અને ખંડણીનો કેસ નોંધાયો હતો। આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી। પોલીસે 2 વખત રિમાન્ડ મેળવ્યા। અદાલતે પ્રથમ જામીન નામંજૂર કરતા તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા। હિરલબા જાડેજા સામે સાયબર ફ્રોડનો નવો ગુનો નોંધાયો હતો। આ કેસમાં પણ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા। સાયબર ફ્રોડ કેસમાં તેમને જામીન મંજૂર થયા ન હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક આફત વાદળ ફાટ્યું છે। મહારાષ્ટ્રમાં ચોમાસાએ ઘણા લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે। પુણેમાં વાદળ ફાટવાની ઘટના બની જેના કારણે બારામતી અને ઇન્દાપુરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। અનેક ઘરોમાં પાણી ભરાયા અને રસ્તાઓ તળાવ બની ગયા। NDRFની 2 ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી જોવા મળી। મુંબઈમાં ભારે વરસાદને કારણે વલ્લી ભૂગર્ભ મેટ્રો સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયું। લોકલ ટ્રેનો અને 8 ફ્લાઇટ પર પ્રભાવિત થઈ હતી જેના કારણે હજારો લોકો ફસાઈ ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે મગફળીનો બમ્પર પાક। જૂનાગઢમાં આવેલા રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર ડોક્ટર સંદીપ કુમાર બેરાએ આ વર્ષે ચોમાસા દરમિયાન અંદાજિત 70 થી 75 લાખ ટન મગફળીના ઉત્પાદનની શક્યતા વ્યક્ત કરી છે। સાથે સાથે ચોમાસા દરમિયાન ખેડૂતોએ મગફળીના વાવેતર કરતા પૂર્વે તેના બિયારણની સરકારી અને અન્ય ખાનગી લેબોરેટરીમાં ચોક્કસ તપાસ કરાવીને મગફળીનું વાવેતર કરવાની સલાહ આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનિયર ઇજનેર 1.43 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે। જૂનાગઢ જિલ્લામાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। ACBએ લાંચ લેતા એક નગરપાલિકાના અધિકારીને રંગે હાથે ઝડપી પાડ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર આ અધિકારી પેવર બ્લોકના કોન્ટ્રાક્ટનું બિલ પાસ કરવા લાંચ માંગી રહ્યો હતો। મળતી માહિતી પ્રમાણે બિલની કુલ રકમના 15% તરીકે 1.46 લાખ રૂપિયા લાંચ રૂપિયા માંગવામાં આવ્યા હતા।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદની સાથે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં આગામી 29 મે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવનની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાના દરિયામાં ભયજનક મોજા જોવા મળ્યા. હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકાના દરિયામાં ભયજનક મોજા ઉછળ્યા હતા. મે મહિનાના અંતિમ દિવસોમાં દરિયામાં કરંટની તીવ્ર અસર પણ નોંધાઈ છે. ગાયત્રી બીચ, લાઇટ હાઉસ, સનસેટ પોઈન્ટ પર આ અસર દેખાઈ હતી. પંચકોઈ બીચથી રૂપેણ બંદર સુધી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ભડકેશ્વર ચોપાટી અને રૂપેણ બંદર સહિત વિસ્તારોમાં કેટલાક સ્થળે મોજાની ઊંચાઈ 10 થી 12 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાઈ છે. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પોલીસ કસ્ટડી પૂરી તો થઈ ગઈ છે. તેને હરિયાણાની હિસાર કોર્ટમાં રજૂ કરાઈ છે, જ્યાંથી કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે. પોલીસને જ્યોતિના મોબાઈલ અને લેપટોપનો ફોરેન્સિક રિપોર્ટ મળી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિ જાસૂસીની જાણ હોવા છતાં 4 પાકિસ્તાની જાસૂસોના સંપર્કમાં હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિશ કુમારની અજીબો ગરીબ હરકત સામે આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનામાં લલિત નારાયણ મિશ્રા સંસ્થામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા. આ કાર્યક્રમમાં સીએમ નીતિશને પરંપરાગત રીતે ફૂલદાની ભેટ આપવામાં આવી. નીતિશ કુમારે તરત જ ફૂલદાની અધિકારીના માથે મૂકી દીધું. આ ઘટનાથી ત્યાં હાજર લોકો ચોંકી ગયા. જોકે ડોક્ટર એસ સિદ્ધાર્થે કોઈ પણ વિલંબ કર્યા વિના ફૂલદાની લીધું અને નજીકમાં ઉભેલા કર્મચારીને આપ્યો, જેથી મામલો વધુ ન વધે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર છે. આણંદ, ખેડા અને મહીસાગરના 7 લાખથી વધુ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમૂલ ડેરી દ્વારા તારીખ 1 જૂન 2025 થી સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો કરવામાં આવશે. એટલે કે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 855 થી વધારીને 865 આપવામાં આવશે. આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશી દારૂ પીધા બાદ 2ના શંકાસ્પદ રીતે મોત થયા છે. ધોલેરામાં દેશી દારૂ પીવાથી 2 લોકોના શંકાસ્પદ મોત થયા છે. મૃતકોએ જે સ્થાનેથી દારૂ લઈને પીધો હતો ત્યાં અન્ય 20 જેટલા લોકોના સેમ્પલ લેવાયા છે અને સાવચેતીના ભાગરૂપે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાઈ ગયા છે. રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 4 કોરોનાના કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 8 ટેસ્ટમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત સુરતમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 40 વર્ષીય યુવતી અને 73 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં જોવા મળ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.